તંત્રની ઘોર ઉપેક્ષા અને ઐતિહાસિક વિરાસત પર મોટું જોખમ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી એક ચિંતાજનક અને રોષ પેદા કરતા સમાચાર સામે આવ્યા છે। ગોંડલ સ્ટેટના પ્રજાપ્રિય રાજા ભગવતસિંહજીના શાસનમાં બનેલા અને ધોરાજીની શાન ગણાતા ઐતિહાસિક 3 દરવાજા આજે તંત્રની ઉદાસીનતાના કારણે ધૂળ ખાઈ રહ્યા છે। તંત્રના અણધડ વહીવટ અને જાળવણીના અભાવે આ ઐતિહાસિક ધરોહર હવે ખંડેરમાં ફેરવાઈ રહી છે। દિવાલોમાંથી પથ્થરો ખરી રહ્યા છે। અહીંથી પસાર થતા નાગરિકોના માથે અકસ્માતનો સતત ભય સેવાઈ રહ્યો છે। ત્યારે સવાલ એ થાય છે કે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી એક ચિંતાજનક અને રોષ પેદા કરતા સમાચાર સામે આવ્યા છે। ગોંડલ સ્ટેટના પ્રજાપ્રિય રાજા ભગવતસિંહજીના શાસનમાં બનેલા અને ધોરાજીની શાન ગણાતા ઐતિહાસિક 3 દરવાજા આજે તંત્રની ઉદાસીનતાના કારણે ધૂળ ખાઈ રહ્યા છે। તંત્રના અણધડ વહીવટ અને જાળવણીના અભાવે ઐતિહાસિક ધરોહર હવે ખંડેરમાં ફેરવાય દિવાલોમાંથી પથ્થરો ખરી રહ્યા છે। અહીંથી પસાર થતા નાગરિકોના માથે અકસ્માતનો ભય સતત ટોળાઈ રહ્યો છે। ત્યારે સવાલ એ થાય છે કે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? રાજાશાહી વખતમાં બનેલો આ દરબાર ગઢ અને ધોરાજીનું નાક ગણાતા 3 દરવાજા એક સમયે જે ઇમારતો ધોરાજીનું ગૌરવ હતી તે આજે તંત્રની નાકામીની સાક્ષી પૂરી રહી છે। તંત્રની ઘોર આળસ અને કોઈપણ જાતના આયોજન વગરના વહીવટના કારણે ધોરાજીની એક પછી એક ઐતિહાસિક વિરાસતો હવે નામ શેષ થવાના આરે પહોંચી છે। 3 દરવાજાની હાલત એટલી હદે ખરાબ થઈ ચૂકી છે કે તેની દિવાલ અને ઉપરના ભાગેથી પૂરા એટલે કે પથ્થરો ખરી રહ્યા છે। આ રસ્તો ધોરાજીનો મુખ્ય માર્ગ હોવાથી અહીંથી રોજના હજારો લોકો પસાર થાય છે, પરંતુ ખખડધજ બની ગયેલા દરવાજા હવે ગમે ત્યારે ધડાકાભેર તૂટી પડે તેવો ભય ઊભો થયો છે, જેને લઈ સ્થાનિક રહીશો અને સિનિયર સિટીઝનોમાં તંત્રો સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોની એક જ માંગણી છે કે ધોરાજીની ઐતિહાસિક ધરોહરનું તાત્કાલિક રિનોવેશન કરાવવામાં આવે, સુરક્ષિત કરવામાં આવે, જેથી આ ધરોહર પણ સચવાય અને લોકોનો જીવ પણ જોખમમાં ન મુકાય। મારું નામ દિનેશભાઈ ઓરા, એડવોકેટ ધોરાજી। ધોરાજી શહેરમાં રાજાશાહીના વખતમાં બનેલા 3 દરવાજા 2 નમૂન આવેલા હતા। આ 3 દરવાજા હાલમાં તંત્રના વાકે જર્જરિત હાલતમાં થઈ ગયા છે। આ 3 દરવાજામાંથી પથ્થરો પડી રહ્યા છે, લોકોના જાનનું જોખમ ઊભું થઈ ગયું છે, પરંતુ આ તંત્ર આ 3 દરવાજાને રિપેરિંગ કરવા માટે કોઈ દરકાર લેતું નથી। લોકો આ 3 દરવાજા અંદરથી નીકળે તો ભયના માહોલની અંદર નીકળી રહ્યા છે, પસાર થઈ રહ્યા છે। ક્યારે જાનનું જોખમ ઊભું થાય તે કહી ન શકાય આવી પરિસ્થિતિમાં છે। આ નગરપાલિકાનું તંત્ર માત્ર લાખો રૂપિયા કાગળ ઉપર ખર્ચી રહ્યું છે અને આ 3 દરવાજાને રિપેર કરવામાં આવતા નથી। અમારી માગણી છે કે આ 3 દરવાજાને તાત્કાલિક રિપેર કરવામાં આવે અને એનું રિનોવેશન કરવામાં આવે અને લોકોનો ભય દૂર કરવામાં આવે એવી અમારી માગણી છે। તમારું નામ? મારું નામ રાજુ બહેરડા, ધોરાજી વિવેકાનંદ બુક સ્ટોરમાં સેવાકીય પ્રવૃત્તિ કરું છું। ઘણા વર્ષો ત્યાં સેવા કરું છું। અત્યારે 3 દરવાજા પાસેમાં આવી રહ્યા છે। ગોંડલ બાપુએ આ સરસ પુરાતત્વ ખાતા 3 દરવાજા બનાવ્યો છે અને અત્યારે જર્જરિત હાલતમાં છે, તો આ 3 દરવાજાને સરસથી રિપેરિંગ કરી, રિનોવેશન કરી અને પુરાતત્વ ખાતો અથવા સુધરાઈ એની જાળવણી કરે એવી ધોરાજીની પ્રજા વતી હું વિનંતી કરું છું। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।